નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આપણે જે યુનિટ નંબર 7 છે, શેર મૂડી અને શેરના પ્રકારો, એનો અભ્યાસ કરતા હતા. આપણે શેર કોને કહેવાય એ એસપીમાં અને બીએમાં એ બહુ વિગતવાર આપણે સમજેલા જ છીએ. અને તેમ છતાં પણ મેં લાસ્ટ લેક્ચરમાં એ તમને સમજાવેલું કે શેર કોને કહેવાય. હવે જે શેરનો આપણે અભ્યાસ કરતા હતા એમાં શેર મૂડી અને શેર આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ મેં તમને કીધેલો કે શેર મૂડી કોને કહેવાય અને શેર કોને કહેવાય. તો શેર એ કંપનીની જે જરૂરિયાતની મૂડી છે એનો એક નાનકડો હિસ્સો છે, એ શેર છે. અને કંપની એ શેર દ્વારા એ જે મૂડી ભેગી કરે છે, એટલે કે પૈસા ભેગા કરે છે કે જેના દ્વારા કંપનીનો બિઝનેસ ચાલે છે, તેને કહેવામાં આવે છે શેર મૂડી. બરાબર. કંપનીની શેર દ્વારા મેળવવામાં આવેલી મૂડી એ કંપનીની શેર મૂડી છે. અને શેરના પ્રકારોનો પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે મેં તમને છેલ્લે શેર કોને કહેવાય એનો એક પ્રાથમિક ચર્ચા તો આપણે કરેલી અને એની વ્યાખ્યાઓ પણ જોયેલી કે કંપનીની જે જરૂરિયાતની મૂડી છે એનો એક નાનકડો અંશ એટલે કે શેર. અને શેર છે એ કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે એની અંદર શેર કેટલાની કિંમતનો, કેટલા શેર એ બધું રજૂ કરવું, એ બધું એમાં દર્શાવેલું હોય. પછી વ્યાખ્યા પણ દર્શાવેલી છે કંપની ધારા 2013 પ્રમાણે, એ પણ આપણે જોયેલી. અને છેલ્લે આપણે જે શેરના લક્ષણો કે ભાઈ શેર મૂડી છે એનો એક નાનકડો હિસ્સો એ શેર છે, કંપનીમાં એ શેર હોલ્ડરોનું ચોક્કસ પ્રકારનું હિત રહેલું છે, જંગમ મિલકતો છે, મુક્ત ફેરબદલી અને હક અને જવાબદારી એ જોવા મળે છે. પછી શેર મૂડીના પ્રકારો છે: સત્તાવાર શેર મૂડી, બહાર પાડેલી શેર મૂડી, ભરાયેલી શેર મૂડી, મંગાવાયેલી શેર મૂડી અને ભરપાઈ થયેલી શેર મૂડી. આ તમામ એ આપણે બહુ વ્યવસ્થિત જોયેલું. બરાબર, કે આ શેર મૂડી એ કોને શું કહેવાય છે એનો આપણે અભ્યાસ કરેલો. હવે એક વિશેષ માહિતીમાં તમને આપેલું છે રિઝર્વ કેપિટલ અનામત મૂડી. તો આ છે એ બહુ અગત્યનું છે, જેનો આપણે અત્યારે એની ચર્ચા કરીએ. તમને વિશેષ માહિતી એવું કરીને જે રિઝર્વ કેપિટલ આપેલી છે, પણ એ બહુ અગત્યનું છે જેનો આપણે અભ્યાસ કરવો છે. કે જ્યારે કંપનીના સંચાલકોને જણાય કે મંગાવાયેલી મૂડી ધંધા માટે પૂરતી છે અને ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં, તેવા સંજોગોમાં શેર હોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ પસાર કરી શેર ઉપર નહીં મંગાવાયેલી મૂડી અનામત રાખવામાં આવે છે, જેને અનામત મૂડી કહેવામાં આવે છે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે આ અનામત મૂડી શેર હોલ્ડરો પાસેથી કંપની મંગાવી શકે છે. એટલે જુઓ કે જ્યારે કંપનીના સંચાલકો છે એને એવું લાગે છે કે જે મૂડી આપણે મંગાવેલી છે શેર ઉપર, બરાબર, એ મૂડી એ પૂરતી છે ધંધા માટે. હવે ધંધામાં ભવિષ્યમાં પણ એ ધંધાને વધારે નાનાની જરૂર નહીં પડે. બરાબર, જેમ કે 1 કરોડ રૂપિયાની મૂડી કંપનીએ બહાર પાડી છે. બરાબર, એક શેર એ 10 રૂપિયાનો છે. હવે કંપનીએ શેર ઉપર 6 રૂપિયા મંગાવેલા છે, 4 રૂપિયા છે એ કંપનીએ શેર ઉપર મંગાવવાના બાકી છે. એટલે કે 60 લાખ રૂપિયા છે એ કંપની પાસે ઓલરેડી છે અને 40 રૂપિયા છે શેર દીઠ એ મંગાવવાના બાકી, એટલે કે 40 લાખ રૂપિયા એ બાકી છે. તો આ સંજોગોમાં જે 60 લાખ રૂપિયાની વાત કરી કે તેના દ્વારા કંપની ચાલી શકે તેમ છે, તો પછી હવે ભવિષ્યમાં એ ખાસ ઠરાવ પસાર કરીને એ એવું નક્કી કરશે કે ભાઈ આ જે પૈસા છે, એટલે કે જે 40 રૂપિયા છે, એને આપણે મંગાવશું નહીં અને એને એક અનામત મૂડી તરીકે રાખી દઈશું. બરાબર, કે નહીં મંગાવાયેલી મૂડી અનામત એ તરીકે તેને રાખી દઈશું. અને જ્યારે એ કંપનીનું વિસર્જન થાય ને ત્યારે એ શેર હોલ્ડરો પાસેથી આ રકમ મંગાવશે. બરાબર, કે જ્યારે એવું નક્કી કરવામાં આવે કે હવે કંપનીને બંધ કરી દેવી છે, ત્યારે આ પૈસા એ કંપનીના માલિકો એટલે કે શેર હોલ્ડરો પાસેથી મંગાવવામાં આવશે. ઠીક, આને કહેવામાં આવે છે અનામત મૂડી અથવા તો નહીં મંગાવાયેલી મૂડી અનામત.
બરાબર, એનો આપણે અત્યારે જોયું. તો આ છે અનામત મૂડી કે જે અનામત તરીકે રાખેલી છે અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે શેર હોલ્ડરો એને ચૂકવવા પાત્ર છે. હવે આપણે ત્યાર પછી આપેલું છે શેરના પ્રકારો. બરાબર, તો એની અંદર જોયેલું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. એમાં પણ સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરમાં 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. તો પછી તમને આપેલું છે કે ઇક્વિટી શેરના લક્ષણો, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. બરાબર, એના લાભ અને જોગવાઈઓ આપેલી છે. એનો આપણે હવે અભ્યાસ કરવો છે. આની અગાઉના લેક્ચરમાં આપણે સ્વેટ ઇક્વિટીના અર્થ ત્યાં સુધીનો અભ્યાસ કરેલો. હવે તમને ફાયદાઓ અને જોગવાઈ એટલે કે જે સ્વેટ ઇક્વિટી શેર છે એના ફાયદાઓ અને જોગવાઈઓ એનો અભ્યાસ આપણે હવે કરવો છે. તો જુઓ, સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય તો મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું કે ભાઈ કંપનીના જે સંચાલકો છે અથવા તો કેટલીક વિશિષ્ટ લાયકાત ધરાવનાર જે કંપનીના કર્મચારીઓ છે, બરાબર, તેને એ જે વટાવના સ્વરૂપમાં એટલે કે વટાવથી એ જે શેર આપવામાં આવે છે તેને કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર. હવે સ્વેટ ઇક્વિટી શેરના ફાયદા શું છે? તો જુઓ, પહેલો ફાયદો કે કંપનીના સંચાલકોને વળતરના સ્વરૂપે આપી શકાય. કંપનીના જે સંચાલકો છે એને મહેનતાણું ચૂકવવાનું હોય, જે પગાર ચૂકવવાનો હોય છે, બરાબર, એનું વળતર એને આ શેરના સ્વરૂપમાં આપવામાં આવે છે. બરાબર, તો આ પણ એક એનો ફાયદો કે ભાઈ રોકડમાં એ તમારે એને પગાર નહીં ચૂકવવાનો, પરંતુ એના બદલામાં શેર આપી દેવાના. બીજો ફાયદો એ છે કે કંપનીના કર્મચારીઓને આ પ્રકારના શેર મળતા પગાર ઉપરાંત કંપનીના શેર ઉપર ડિવિડન્ડ સ્વરૂપે આવક થાય છે. હવે જુઓ, કંપનીના કર્મચારીઓને તમે શેર આપો તો એના કારણે શું થાય તો કે શેર ઉપર જે ડિવિડન્ડ હોય ને એ કર્મચારીઓને મળે. બરાબર, એ તો એક્સ્ટ્રા પગાર તો મળે જ છે, પગારની કિંમતના શેર તો મળે જ છે, પરંતુ ઉપરાંત એને ડિવિડન્ડ સ્વરૂપે પણ આવક પ્રાપ્ત થાય છે. તદુપરાંત કર્મચારીઓને કંપનીના શેર હોલ્ડરોનો અધિકાર મળવાથી માલિકી ભાવ ઉત્પન્ન થાય. હવે આપણે જાણીએ છીએ કે કંપનીના શેર હોલ્ડરો છે, બરાબર, એને વિશિષ્ટ હક મળે છે કે ભાઈ કંપનીના જે નિર્ણયો છે એની અંદર એને ભાગ લેવાનો પણ હક મળે છે. એ નિર્ણયો પણ જાતે એ પોતાની એમાં કહેવાય કે હિસ્સો દર્શાવી શકે છે, દખલગીરી કરી શકે છે. હવે કર્મચારીઓને જો શેર હોલ્ડરો બનાવવામાં આવે એટલે કે જો કર્મચારીઓને તમે શેર આપો તો એ કંપનીના શેર હોલ્ડરો બને અને તેને કારણે એ કંપનીના નિર્ણયોની અંદર પણ પોતાનો હિસ્સો દર્શાવી શકશે. બરાબર, એટલે કે કંપનીના નિર્ણયોમાં એ પોતે દખલગીરી કરી શકશે, એટલે એ જાણે કંપનીના માલિક હોય એવો ભાવ એને ઉત્પન્ન થાય છે. તો આમ કર્મચારીઓ છે એને તમે વટાવ સ્વરૂપે આ શેર આપો તો શું ફાયદો થાય છે એ, અને કંપનીના સંચાલકોને વળતરના સ્વરૂપમાં આપો તો પણ તમને ફાયદો થાય છે. આમ બે તમને ફાયદાઓ એ જે સ્વેટ ઇક્વિટી શેર છે એના તમને આપેલા છે. હવે સ્વેટ ઇક્વિટી શેર અંગે કેટલીક જોગવાઈઓ છે એનું તમારે પાલન કરવું કમ્પલસરી છે. કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. બરાબર, કંપનીની જે શેર હોલ્ડરોની સામાન્ય સભા છે તેની અંદર ખાસ ઠરાવ, સામાન્ય ઠરાવ નહીં પરંતુ ખાસ ઠરાવ છે પસાર કરવો પડે છે. આ ઠરાવમાં કેટલા શેર બહાર પાડ્યા તેની વિગત, વર્તમાન બજાર કિંમત અને કયા સંચાલકો અથવા તો કર્મચારીઓને આપવાના છે તેની વિગતો દર્શાવવી પડે છે. બરાબર, કે જે ઠરાવ પસાર કરવામાં આવે છે એની અંદર શેર બહાર પાડ્યા હોય તેની વિગત કે ભાઈ આટલા શેર બહાર પાડ્યા છે તેની વિગત, વર્તમાન બજાર કિંમત કે જે શેરની બજાર કિંમત છે વર્તમાન એ, અને કયા સંચાલક અથવા તો કર્મચારીને શેર આપવાના છે તેની વિગત. આ તમામ વિગતો એ તમારે વિગતે દર્શાવવી પડે છે. પછી ત્રીજો મુદ્દો આપેલો છે કંપની ધારાની જોગવાઈનું પાલન તેમજ શેર બજારમાં નીતિ નિયમ અનુસાર નોંધણી કરાવવી જોઈએ. કંપની ધારાની જે કેટલીક જોગવાઈઓ છે એ કંપની ધારાની જોગવાઈનું પાલન એ થવું જોઈએ. શેર બજારની અંદર પણ કેટલાક નીતિ નિયમો હોય છે, સેબીના કેટલાક નીતિ નિયમો હોય છે, તે અનુસાર એ જે આ સ્વેટ ઇક્વિટી શેર છે તેની નોંધણી કરાવવી એ કમ્પલસરી છે. ચોથો મુદ્દો આપેલો છે જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે
ત્યારથી 1 વર્ષ પછી જ આ પ્રકારના શેર બહાર પાડી શકે છે. બરાબર, કે ભાઈ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળી જાય, પછી 1 વર્ષ થઈ જાય ત્યાર પછી જ આ પ્રકારના શેર બહાર પાડી શકે. તે પહેલાં એ આ પ્રકારના એટલે કે સ્વેટ ઇક્વિટી શેર કંપનીના સંચાલકો કે શેરહોલ્ડરોને એ આ પ્રકારના શેર આપી શકાય નહીં. સામાન્ય રીતે આ પ્રકારના શેરની 3 વર્ષ સુધી માલિકી ફેરબદલી થઈ શકતી નથી. બરાબર, આ પ્રકારના જે શેર હોય છે એના 3 વર્ષ સુધી એની માલિકીની ફેરબદલી ન થઈ શકે. બરાબર, એટલે કે માનો કે કર્મચારીઓને શેર આપવામાં આવેલા, તો 3 વર્ષ સુધી એ જ કર્મચારીના શેર રહેશે, એની માલિકીની ફેરબદલી થઈ શકશે નહીં. એ શેર અન્યને વહેંચી શકશે નહીં, અન્યના નામે એ ફેરબદલ પણ કરી શકશે નહીં. બરાબર, 3 વર્ષની અહીંયા તમને મુદત આપેલી છે. પછીનો મુદ્દા નંબર 6 આપેલો છે, કંપની એ ભરપાઈ થયેલી કુલ શેર મૂડીના 15% કે 5 કરોડથી વધારે 1 વર્ષમાં આપી શકે નહીં, તેમજ કુલ મૂડીના 25% કરતાં વધુ આ પ્રકારના શેર ફાળવી શકશે નહીં. બરાબર, હવે જે કંપનીમાં ભરપાઈ થયેલી કુલ શેર મૂડી છે, બરાબર, એ ભરપાઈ થયેલી શેર મૂડીના 15% અને 5 કરોડ આ બેમાંથી જે રકમ વધારે હોય, બરાબર, એ 1 વર્ષની અંદર આપી શકશે નહીં. એની મર્યાદામાં 15% અને 5 કરોડ એના કરતાં ઓછી જ હોવી જોઈએ. એટલી રકમ જ એ આ સ્વેટ ઇક્વિટી શેર છે તેની પાછળ આપી શકશે. બીજી રીતે કહીએ તો કુલ મૂડીના 25% કરતાં વધારે પણ આ પ્રકારના શેર છે ફાળવી ન શકાય. બરાબર, હવે કુલ મૂડી હોય 1 કરોડ રૂપિયાની અને 25% એટલે કે 25 લાખ કરતાં વધારે તો આ પ્રકારના શેર હોય સ્વેટ ઇક્વિટી શેર, તો એ પણ યોગ્ય કહેવાય નહીં. તો આ પ્રકારની જોગવાઈ 6 પ્રકારની એ અલગ અલગ જોગવાઈઓ એ આની અંદર કરવામાં આવી છે. બરાબર, કે જેને તમારે ધ્યાનમાં રાખીને એ જે સ્વેટ ઇક્વિટી શેર છે એ તમે બહાર પાડી શકો, અને તેનું પાલન કરીને જ સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકાય. અને જો એ રીતે સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડવામાં ન આવ્યા હોય તો કાયદેસરની કાર્યવાહી એ કંપની અને જે જવાબદાર અધિકારી છે તેના ઉપર થઈ શકે. તો આ રીતે તમને ઇક્વિટી શેર એના જુદા જુદા 3 પ્રકારો એ આપેલા છે, એટલે કે સામાન્ય ઇક્વિટી શેર, પછી અન્ય ઇક્વિટી શેર. તો જુઓ, અન્ય ઇક્વિટી શેરમાં તો કંઈ વધારે આપેલું નથી કે ભાઈ મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને એના સંદર્ભમાં જે ડિવિડન્ડના સંદર્ભમાં જે જુદા જુદા મતાધિકારો છે એ ધરાવતા જે ઇક્વિટી શેર છે એ રીતે 2 પ્રકારો. અને પછી સ્વેટ ઇક્વિટી શેર આપેલા છે. તો સ્વેટ ઇક્વિટી શેરને પણ આપણે જોયેલા કે કંપનીના કર્મચારીઓ કે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓ અને સંચાલકો છે એને તમે જે વટાવથી અથવા તો રોકડ સિવાયના વેતથી, માનો કે તમારે કર્મચારીને પગાર ચૂકવવાનો છે તો તમે એને રોકડો પગાર ન ચૂકવો પરંતુ એને શેર આપી દો. સંચાલકોને પણ તમારે મહેનતાણું ચૂકવવાનું છે તો એને તમે શેર આપી દો, એને તમે રોકડ ન આપો, પૈસા ન આપો, પરંતુ શેર આપી દો. તો આ રીતે જે તમે નાણાં ચૂકવો છો એને કહેવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેર. બરાબર, તો આ રીતે સ્વેટ ઇક્વિટી શેર એના આપણે ફાયદાઓ જોયા, એનો અર્થ જોયો અને તેની કેટલીક જોગવાઈઓ જોયેલી. હવે જોગવાઈઓ મોસ્ટ ઓફલી તમને 1 માર્ક્સમાં કે MCQની અંદર વધારે પૂછતા હોય છે, અને જે મોટો પ્રશ્ન પૂછાય સ્વેટ ઇક્વિટી શેર એની અંદર પણ તમારે એ ધ્યાનમાં લેવું પડે. તો આ તમને શેર મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી એના પ્રકારો. હવે પછી તમને પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે. બરાબર, તો પ્રેફરન્સ શેર એના પણ 2 પ્રકારો છે. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા ઇક્વિટી પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ, એના પ્રકારો અને પછી બંને વચ્ચેનો તફાવત. હવે આ બધું તો તમે ઓલરેડી BAની અંદર ભણેલા જ છો, બધું જ પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર બંને વચ્ચેનો તફાવત, પણ છતાં પણ આપણે અહીંયા SPની અંદર એની ચર્ચા કરીશું. હવે આજનું તમારે હોમવર્ક છે એ સ્વેટ ઇક્વિટી શેરનો અર્થ લખવાનો છે, સ્વેટ ઇક્વિટી શેરના ફાયદા લખવાના છે, અને સ્વેટ ઇક્વિટી શેરની જોગવાઈઓ, એટલે કે જે સ્વેટ ઇક્વિટી શેરવાળો આખો પોર્શન છે એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જે પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે એનો અર્થ, તેના પ્રકારો, તેના લક્ષણો એની ચર્ચા કરીશું.